ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ધોરણ 11 નું જે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કર્યું હતું, વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારમાં ખાતાઓના વર્ગીકરણ વિશે અભ્યાસ કરીશું. તો તમે બધા ધ્યાનથી સાંભળશો અને તમારી નોટબુકમાં નોટ કરતા જજો. ઓકે, ચાલો સ્ટાર્ટ. સૌ પ્રથમ શું આપેલું છે? બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું. શું? બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું. તો બેંક ઓફ ઇન્ડિયા એક સંસ્થાનું નામ છે અને કોઈ પણ સંસ્થાનું નામ હોય તો એ કઈ વ્યક્તિ કહેવાય? કૃત્રિમ વ્યક્તિ. તો કૃત્રિમ વ્યક્તિનું ખાતું છે આ. તો આ કયું ખાતું કહેલાશે? વ્યક્તિ ખાતું કહેલાશે. કયું ખાતું કહેલાશે? વ્યક્તિ ખાતું. બીજું છે આવક માલ ગાડા ભાડા. આવક માલ ગાડા ભાડા ખાતું. ઓકે, તો આ શું છે? તો તમે સાંભળ્યું હોય જ નહીં એટલે હું સમજાવી દઉં એકવાર. જેમ કે તમે કોઈ વસ્તુ ખરીદો છો તો એ વસ્તુ તમારે ત્યાં આવવા માટે જે ટ્રાન્સપોર્ટેશનનું જે ખર્ચ થાય છે એ ખર્ચ એટલે આવક માલ ગાડા ભાડું. ઓકે, તો આ એક ખર્ચ છે તમારું. તો કોઈ પણ ખર્ચ હોય તો એ કયા ખાતામાં જાય? ઉપજ ખર્ચ ખાતામાં. શેમાં જાય? ઉપજ ખર્ચ ખાતું આવશે. શું આવશે? ઉપજ ખર્ચ ખાતું. કારણ કે આવક માલ ગાડા ભાડું આપણું શું છે? ખર્ચ છે. ઓકે, ત્રીજા નંબરનું છે નવજીવન કોમર્સનું ખાતું. આ તમને ખબર જ છે. નવજીવન કોમર્સનું ખાતું એટલે વ્યક્તિ ખાતું. શું? વ્યક્તિ ખાતું. કારણ કે એક સંસ્થાનું નામ છે. શું છે? સંસ્થાનું નામ હોય તો સમજી જવાનું કે કોઈ કૃત્રિમ વ્યક્તિ હશે અને કૃત્રિમ વ્યક્તિ પણ વ્યક્તિમાં આવે છે, વ્યક્તિ ખાતામાં. ઓકે, હવે છે ચોથા નંબરનું મજૂરી ખાતું. તમે મજૂરી ચૂકવો છો તો શું છે? તમારી આવક છે? મિલકત છે? ના, ખર્ચ કરી રહ્યા છો. તમે ખર્ચ કરી રહ્યા છો અને જે ખર્ચ હોય છે એ કયા ખાતામાં આવે છે? ઉપજ ખર્ચ ખાતામાં. શેમાં આવે છે? ઉપજ ખર્ચ ખાતું. મજૂરી. ઓકે, યંત્ર ખાતું. યંત્ર તમારું શું છે? શું છે? મિલકત છે. તો મિલકત શેમાં આવશે? બોલો બોલો બોલો. માલ મિલકત ખાતામાં આવશે. શેમાં? માલ મિલકત ખાતું. હવે છે પાંચમા નંબરનું. ના, પાંચમા નંબરનું થઈ ગયું. હવે શું આવશે? મળેલ વટાવનું ખાતું. મળેલ વટાવ. તમે કોઈ વસ્તુ ખરીદો છો અને તમને એ વસ્તુ પર વટાવ મળી રહ્યું છે તો તમને શું થઈ રહી છે? મળેલ કોઈ પણ મળેલ વસ્તુ હોય તો શું થશે? તમારી માટે આવક થશે. અને આવકનો શેમાં સમાવેશ થશે? ઉપજ ખર્ચ ખાતામાં. શેમાં થશે? ઉપજ ખર્ચ ખાતું. શેમાં થશે? ઉપજ ખર્ચ ખાતામાં. હવે છે સાતમા નંબરનું. શું લખેલું છે? ગુજરાત સરકારનું ખાતું. આ પણ તમને ખબર છે. ગુજરાત સરકારનું ખાતું શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં. શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં. શું લખીશું આપણે? વ્યક્તિ ખાતું. હવે છે આઠમા નંબરનું. શું લખેલું છે? જોઈ લઈએ. રિલાયન્સ શેરનું ખાતું. રિલાયન્સ શેરનું ખાતું. તો તમે રિલાયન્સની કોઈ કંપની છે એમાં તમે શેર પરચેસ કર્યા છે, ઇન્વેસ્ટ કર્યું છે, તો તમારી શું કહેવાશે? મિલકત કહેવાશે. શું કહેવાશે? મિલકત. તો એ શેમાં આવશે? માલ મિલકત ખાતા. શું આવશે? માલ મિલકત ખાતું. હવે છે નવમા નંબરનું. શું લખેલું છે? ઘસારા ખાતું. ઘસારા ખાતું. તમે ચેપ્ટર નંબર 1 માં મેં પારિભાષિક શબ્દોમાં ઘસારો એટલે શું એનું અર્થ સમજાવ્યું હતું. એકવાર ફરી વાર બતાવી દઉં. તો ઘસારો એટલે શું? તમે કોઈ મિલકત, તમારી પાસે કોઈ મિલકત છે, ધારો કે તમે કોઈ તમારી પાસે મોબાઈલ ફોન છે અને તમે 1 વર્ષ સુધી એનો ઉપયોગ કરો છો, તો હવે 1 વર્ષ પછી તમે એ વસ્તુને વેચવા જશો તો શું એની એ જ કિંમત મળશે? ના, કારણ કે તમે એનો વપરાશ કર્યો અને સમયના લીધે એમાં
એની એ વસ્તુની કિંમતમાં શું થયું? ઘટાડો થયો. આ જે વસ્તુની કિંમતમાં જે ઘટાડો થઈ રહ્યો છે એને શું કહેવામાં આવશે? ઘસારો. તો ઘસારો તમારું શું તમારું નુકસાન થઈ રહ્યું છે, ફાયદો થઈ રહ્યો છે? ના, નુકસાન થઈ રહ્યું છે. તો શેમાં આવશે? નુકસાન. ઉપજ ખર્ચ ખાતું. શું? ઉપજ ખર્ચ ખાતું. હવે છે 10મા નંબરનું શું લખેલું છે? દેવાદાર ખાતું. દેવાદાર એટલે શું હું તમને સમજાવી હતી ચેપ્ટર નંબર 1 માં. ફરીથી સમજાવી દઉં કે દેવાદાર એટલે તમારા ગ્રાહકો. એવા ગ્રાહકો જેમને તમે ઉધાર માલ વેચ્યું હોય, રોકડ માલ વેચ્યો હોય એવા ગ્રાહકો નહીં, પણ ઉધાર માલ વેચ્યું હોય એવા ગ્રાહકોને તમને શું કહેશો? દેવાદાર ખાતું. તો એ દેવાદાર કોણ છે? વ્યક્તિ છે ને. તો શું આવશે અહીંયા? વ્યક્તિ ખાતું આવશે. શું આવશે? વ્યક્તિ ખાતું. હવે છે મૂડી ખાતું. તો મૂડીને અંગ્રેજીમાં કેપિટલ કહેવાય છે અને મેં ચેપ્ટર નંબર 1 માં મૂડી એટલે શું એ પણ સમજાવી હતી. મૂડી એટલે ધંધાનો માલિક ધંધામાં જે પણ માલ મિલકત રોકડ લાવે છે એ મૂડી કહેલાશે. અને મૂડીનો સંબંધ કોના સાથે છે? વ્યક્તિ સાથે છે, એટલે કે ધંધાના માલિક સાથે છે. એટલે એ કયા ખાતામાં આવશે? વ્યક્તિ ખાતામાં. શેમાં આવશે? વ્યક્તિ ખાતું. 12મું છે કર્ણાવતી ક્લબનું ખાતું. તમને ખબર જ છે અમદાવાદમાં આવેલું છે, બહુ મોટું ક્લબ છે. તો કર્ણાવતી ક્લબ એક સંસ્થાનું નામ છે. તો શું આવશે એમાં? કયા ખાતામાં સમાવેશ થશે એનો? ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો. હા, વેરી ગુડ. શું આવશે એમાં? વ્યક્તિ ખાતું આવશે. શું આવશે? હવે 13મા નંબરનું શું લખેલું છે? રોકડ ખાતું. રોકડ તમારી શું છે? પેલા તો એ કહો તમે. મિલકત છે. શું છે? મિલકત. તો તમારી મિલકત હોય તો એમાં એનો શેમાં સમાવેશ થાય? માલ મિલકત ખાતામાં. શેમાં થશે? માલ મિલકત ખાતું. હવે જોઈએ આપણે આગળના 14 નંબરનું. શું લખેલું છે? ઘાલખાદ ખાતું. ઘાલખાદ ખાતું. તો ઘાલખાદ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે દેવાદારોને ઉધાર માલ વેચો છો અને એ દેવાદારો તમને નાણાં થોડા ચૂકવે છે અને થોડા નથી ચૂકવતા, અને તમને પૂરો ભરોસો છે કે એ વ્યક્તિ એ નાણાં નહીં આપશે. તો એનો જેમાં સમાવેશ થશે એ કિંમતનો જેમાં સમાવેશ થશે એને શું કહેવાશે? ઘાલખાદ ખાતું. આપણે એમાં એની શેમાં નોંધ કરશું? ઘાલખાદમાં કરશું. જે વ્યક્તિ કે દેવાદાર નાણાં ન ચૂકવે એ નાણાંની કિંમતનો સમાવેશ ઘાલખાદ ખાતામાં થશે. તો એ તમારું શું થયું? ફાયદો થયો કે નુકસાન થયું? નુકસાન થયું છે. તો નુકસાનનો સમાવેશ કયા ખાતામાં થશે? ફટોફટ બોલો. શેમાં થશે? ઉપજ ખર્ચ ખાતામાં. શું લખીશું આપણે? ઉપજ ખર્ચ ખાતું. હવે લખ્યું છે 15 નંબરનું જાવક માલ ગાડા ભાડું. જેવી રીતે આવક માલ ગાડા ભાડું હતું એવી જ રીતે જાવક માલ ગાડા ભાડું એટલે કે તમે કોઈ વસ્તુને વેચો છો તો એ વસ્તુને લઈ જવા માટે જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ થાય છે એનો સમાવેશ શેમાં થશે? જાવક માલ ગાડા ભાડામાં. અને જાવક માલ ગાડા ભાડું શું છે તમારું? શું છે? ઇન્કમ છે? આવક છે તમારી? નહીં. શું છે? ખર્ચ. અને ખર્ચનો સમાવેશ કયા ખાતામાં થાય છે? ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો. ફટાફટ. વેરી ગુડ. શેમાં સમાવેશ થશે? ઉપજ ખર્ચ ખાતામાં. તમને તો બધું આવડે છે. તમે તો બહુ ઇન્ટેલિજન્ટ છો વિદ્યાર્થી મિત્રો. મારા કરતા વહેલા તમે આન્સર આપી રહ્યા છો. નાઇસ, વેરી ગુડ. આવી રીતે જ અભ્યાસ કરો. હવે છે 16મા નંબરનું શું લખેલું છે? લેણી હુંડી ખાતું. લેણી હુંડી મેં તમને ચેપ્ટર નંબર 1 માં ભણાવી હતી કે લેણી હુંડી એટલે શું. અને આનો એક અલગથી ચેપ્ટર આવશે જેમાં આપણે એનું ડિટેલ્સમાં અભ્યાસ કરીશું.
હજુ હું એના માટે શોર્ટમાં કહી દઉં કે જેવી રીતે તમે દેવાદારને એક ભરોસા ઉપર માલ આપો છો અને પછી એ વ્યક્તિ નાણાં ચૂકવતો નથી, તો તમે ફરી એ વ્યક્તિ તમારી પાસે માલ લેવા આવે તો તમે શું કરશો? એને એક દસ્તાવેજમાં લખીને આપશો કે આટલા દિવસમાં તમે મને માલ આપશો અને એની સાઈન લઈ લો, તો એક હુંડી થઈ ગઈ. શું થઈ ગઈ? હુંડી. અને એ હુંડી તમારી પાસે હોય છે અને તમે જ્યારે વ્યક્તિ નાણું નથી આપતું તો તમે કોર્ટમાં જઈને એ પ્રૂફ તમે બતાવી શકો કે આ વ્યક્તિએ આટલા નાણાં ચૂકવ્યા નથી. ઓકે, તો એક પ્રૂફ હોય છે. તો લેણી હુંડી ખાતું એટલે એનું પણ સંબંધ કોની સાથે છે? વ્યક્તિ સાથે છે. ઓકે, તો કયું ખાતું આવશે? વ્યક્તિ ખાતું. જેનો સંબંધ વ્યક્તિથી હોય એને વ્યક્તિ ખાતું કહે છે. હવે લખેલું છે વેચાણ ખાતું. તો વેચાણ શેનું થાય છે? માલનું થાય છે. ઓકે, તો વેચાણ ખાતું એટલે માલ મિલકત ખાતું. શેનું? શું આવશે? માલ મિલકત ખાતું. નમૂના તરીકે વહેંચેલ માલનું ખાતું. આમાં તો લખેલું જ છે માલનું ખાતું. તો શું આવશે? માલ મિલકતનું ખાતું. શું આવશે? માલ મિલકત ખાતું. હવે 19 નંબરમાં શું લખેલું છે? મળેલ ડિવિડન્ડનું ખાતું. ડિવિડન્ડ એટલે તમે કોઈ કંપનીના શેરમાં ઇન્વેસ્ટ કરો છો, કંપનીના ઇન્વેસ્ટ કરો છો, તો એ કંપનીને જ્યારે વધારે નફો થાય છે તો તમને તમારા શેરના બદલામાં એ તમને શું આપશે? ડિવિડન્ડ આપશે. તો તમને રૂપિયા મળી રહ્યા છે, મળેલ ડિવિડન્ડ તમને મળી રહ્યું છે, તો એનો સમાવેશ શેમાં થશે? વ્યક્તિ ખાતામાં થશે? માલ મિલકત નિકાલ ખાતામાં થશે? સોરી માલ મિલકત ખાતામાં થશે કે ઉપજ ખર્ચમાં થશે? ફટોફટ કમેન્ટ બોક્સમાં જણાવો. હું વેઇટ કરું છું. 1 2 3. ગુડ વિદ્યાર્થી મિત્રો. શેમાં સમાવેશ થશે? ઉપજ ખર્ચમાં. કારણ કે મળેલું ડિવિડન્ડ એ શું મળેલું છે આપણને, અને મળેલી વસ્તુ આપણી શું થશે? ઉપજ થશે. એટલે ઉપજ ખર્ચ ખાતું આવશે એમાં. હવે છે 10મા નંબરનું સ્ટોકનું ખાતું. સ્ટોક. તમારી પાસે જે માલ બચી ગયું છે એને શું કહેવામાં આવશે? સ્ટોક. અને સ્ટોકનું ખાતું કોના સાથે સંબંધ છે? વ્યક્તિ સાથે? નો. સ્ટોક એક મિલકત છે, તો એનો સમાવેશ માલ છે કે મિલકત છે? બંને છે. તો શું થશે? માલ મિલકતમાં સમાવેશ થશે એનું. માલ મિલકત ખાતું. આમ આવી રહ્યું છે. ઓકે, તો ધ્યાનથી જોજો, કન્ફ્યુઝન ના થાય એટલા માટે આ લાઈન ડ્રો કરી દઉં તમને. ઠીક છે. હવે લખેલું છે આપેલ કમિશનનું ખાતું. શું લખેલું છે? આપેલ કમિશનનું ખાતું. તો આપેલ છે કમિશન, મળેલ નથી, તો એક ખર્ચ છે. ખર્ચ છે, તો એનો શેમાં સમાવેશ થશે? ગુડ. ઉપજ ખર્ચ ખાતામાં. શેમાં? ઉપજ ખર્ચ ખાતું. હવે શું લખ્યું છે જોઈ લઈએ. કમિશન થઈ ગયું. દેવી હુંડી ખાતું. તો જેવી રીતે આપણે દેવાદાર વિશે અભ્યાસ કર્યા, અને દેવાદાર જ્યારે નાણાં એનો સિબિલ સ્કોર સારું ન હોય ત્યારે એના ઉપર એક હુંડી લખવામાં આવે છે. તેવી જ રીતે તમે પણ એક વેપારી છો અને તમે પણ ઉધાર માલ ખરીદો છો, અને તમે પણ જ્યારે જે બોસ પાસેથી તમે માલ ખરીદો છો એ વેપારીને તમે નાણાં નથી ચૂકવતા, તો ત્યારે એ વ્યક્તિ પણ તમારી પાસે એક હુંડી લખશે, જેનું નામ શું હશે? દેવી હુંડી. દેવી હુંડી એટલે દેવાના છે તમને, અને લેણી હુંડી એટલે લેવાના છે. તો એનો સંબંધ કોની સાથે થશે? વ્યક્તિ સાથે. તો શેમાં સમાવેશ થશે એનું? વ્યક્તિ ખાતામાં થશે. વ્યક્તિ ખાતું. હવે લખ્યું છે લેણદાર ખાતું. લેણદાર એટલે તમે પોતે. તમે કોઈ વેપારી, તમે પણ વેપારી છો, અને તમે જે માલ વેચો છો એ માલ પણ તમે ક્યાંકથી તો ખરીદતા જ હશો. ઓકે, તો તમે જેના પાસેથી ખરીદો છો અને તમે પણ ઉધાર ખરીદો છો, તો તમે એના શું બની જશો? લેણદાર બની જશો. એટલે કે તમને
વેપારીને રૂપિયા આપવાના થશે. તો આનો પણ સંબંધ એક વ્યક્તિ સાથે છે, તો એનો પણ સમાવેશ કેમાં થશે? વ્યક્તિ ખાતામાં. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. સમજણ પડી રહી છે કે નહીં? એ કહો મને, સમજણ પડી રહી છે કે નહીં? અને તમે ચેનલ પર નયા હો તો મારી આગળની બધી જ વિડીયો જોઈને પછી આ વિડીયો જોજો. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. લાઈક, કમેન્ટ, શેર અને બેલ આઇકનને ઓન કરજો, જેથી તમને મારી બધી જ વિડીયો ફટોફટ મળી રહે. ઓકે, હવે લખ્યું છે પાઘડી ખાતું. પાઘડી એટલે કોઈ માથા પર પહેરવાની પાઘડી નહીં. મેં આનું પણ ચેપ્ટર નંબર 1 માં એક્સપ્લેનેશન આપ્યું છે, તો પણ હું કહી દઉં શોર્ટમાં. પાઘડી એટલે તમે ધંધો વેચો છો અને જ્યારે ધંધાની જે મૂળ કિંમત હોય છે એના કરતાં તમને વધારે કિંમતમાં વેચો છો, તો જે વધારાની કિંમતમાં તમે વેચી રહ્યા છો તે વધારાની કિંમત શું કહેવાશે? પાઘડી. શું? પાઘડી. ઓકે, તો પાઘડી ખાતું શું છે? એક મિલકત ખાતું છે. માલ મિલકત ખાતું. અદ્રશ્ય મિલકત છે. શું? આપણે જોઈ શકતા નથી પણ એની કિંમત તમને મળી રહી છે, એટલે શેમાં સમાવેશ થશે એનું? માલ મિલકત ખાતામાં. હવે લખેલું છે ઉપાડ ખાતું. તો તમને ખબર જ છે ઉપાડ એટલે શું? જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી પોતાના અંગત વપરાશ માટે માલ કે મિલકત કે રોકડ લઈ જાય છે, ત્યારે એનો શેમાં સમાવેશ થાય છે? ઉપાડ ખાતામાં. તો ઉપાડ ખાતાનો સંબંધ કોના સાથે છે? વ્યક્તિ સાથે છે. ઓકે, તો એનો શેમાં સમાવેશ થશે? વ્યક્તિ ખાતામાં. શેમાં સમાવેશ થશે? વ્યક્તિ ખાતું. ધર્માદા ખાતું. શું? ધર્માદા ખાતું એટલે તમે ધર્માદામાં માલ આપી રહ્યા છો, તો તમારું એક નુકસાન થઈ રહ્યું છે, તો શું આવશે એમાં? ઉપજ ખર્ચ. ઉપજ ખર્ચ ખાતું. હવે લખેલું છે 27 નંબરનું અને છેલ્લું, રાજ મેડિકલ સ્ટોર્સનું ખાતું. એક સ્ટોર્સનું નામ છે અને નામ કોઈ વ્યક્તિ કે કૃત્રિમ વ્યક્તિનું હોય છે, તો શેમાં સમાવેશ થશે? ફટોફટ તમને ખબર જ છે. હું 5 સુધી ગણીશ. 1 2 3 4 5. વેરી ગુડ વિદ્યાર્થીઓ. શેમાં સમાવેશ થશે? વ્યક્તિ ખાતામાં. તો વિદ્યાર્થી મિત્રો, કેવું લાગ્યું આજનું લેક્ચર? સમજણ પડી કે નહીં પડી? જો ના પડી હોય તો પણ કમેન્ટ બોક્સમાં જણાવો, અને પડે છે તો પણ જાણો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા તો ના જ ભૂલજો, અને દરરોજ વિડીયો જોજો, તો જ તમને બધું જ કોન્સેપ્ટ ક્લિયર થશે. ઓકે, તો ફરી મળીશું આપણે આગળની વિડીયો સાથે. બાય બાય.